સરકારનો મોટો નિર્ણય. ગુજરાત સરકારે સિંગલ પેરેન્ટ્સ અને ત્યક્તા માતાઓની મુશ્કેલીઓ દૂર કરવા જન્મ પ્રમાણપત્રના નિયમોમાં મહત્વનો ફેરફાર કર્યો છે. હવેથી બાળકના જન્મના દાખલામાં પિતાના સ્થાને માતાનું નામ લખવાની પૂર્ણ છૂટ આપવામાં આવી છે. અત્યાર સુધી પિતાનું નામ ફરજિયાત હોવાથી અનેક માતાઓને શૈક્ષણિક, સરકારી અને અન્ય કામગીરીમાં મુશ્કેલી પડતી હતી. આ નવા નિયમથી માતાઓએ કોઈ કાયદાકીય લડાઈ લડવી પડશે નહીં. પીએમ મોદીનું મન કી બાતમાં નિવેદન. ભારતીય તહેવારો વિશ્વના દરેક ખૂણામાં ઉજવાય છે. મલેશિયામાં ભારતીય સમુદાય પ્રશંસનીય કાર્ય કરી રહ્યો છે. ત્યાં 500 થી વધુ તમિલ શાળાઓ છે. મલેશિયા ઇન્ડિયા હેરિટેજ સોસાયટી ભારત અને મલેશિયા વચ્ચેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોને મજબૂત બનાવે છે. મલેશિયામાં લાલ પાડ સાડી પ્રતિષ્ઠિત પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. બંગાળની સંસ્કૃતિ સાથે અમારો ખાસ સંબંધ છે. આંધ્રપ્રદેશમાં અનંત નીરુ સંરક્ષણમ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ચંદનકી ગામે વૃદ્ધો એક જ રસોડે જમે છે. ભજન અને કીર્તન સદીઓથી આપણી સંસ્કૃતિનો આત્મા રહ્યા છે. તે હવે જનરલજીમાં પણ લોકપ્રિય બની રહ્યા છે. અયોધ્યામાંથી વહેતી તમસા નદી પ્રદૂષણને કારણે સુકાઈ ગઈ હતી, પરંતુ બધાના પ્રયાસોથી તેને પુનર્જીવિત થઈ. અમરેલી બનશે ગુજરાતનું નવું ડાયમંડ હબ. ગુજરાતના હીરા ઉદ્યોગના નકશા પર હવે અમરેલી જિલ્લાનું નામ સુવર્ણ અક્ષરે લખાઈ રહ્યું છે. અમરેલી જિલ્લા ડાયમંડ એસોસિએશન દ્વારા અમરેલીને ગુજરાતના નવા ડાયમંડ હબ તરીકે વિકસાવવાની ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી છે. એસોસિએશનના પ્રમુખ લલિત ઠુમ્મરે જણાવ્યું કે ટૂંક સમયમાં અમરેલીમાં 150 થી વધુ અદ્યતન અને આધુનિક ઓફિસો ધરાવતું ભવ્ય ડાયમંડ માર્કેટ નિર્માણ પામશે. નલિયામાં પારો 5 ડિગ્રીએ પહોંચ્યો. ગુજરાતમાં ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાતા હાડ થીજવતી ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. આ ઉપરાંત ભુજમાં પારો 9 ડિગ્રી સુધી ગગડ્યો છે. ડીસામાં 10, ગાંધીનગરમાં 13.1, અમદાવાદમાં 14 ડિગ્રી અને રાજકોટમાં 12.5 ડિગ્રી તાપમાન સાથે નાગરિકો ઠંડીમાં ઠૂંઠવાયા છે. હવામાન વિભાગે શીતલહેર યથાવત રહેવાની આગાહી કરી છે. સ્પેસ હીરો શુભાંશુ શુક્લાને મળશે અશોક ચક્ર. ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને ભારતના સર્વોચ્ચ શાંતિકાલીન વીરતા પુરસ્કાર અશોક ચક્રથી સન્માનિત કરાશે. શુભાંશુ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જનારા પ્રથમ ભારતીય છે. મિશન દરમિયાન તેમણે કઠિન પરિસ્થિતિમાં અદમ્ય સાહસ અને સૂઝબૂઝ સાથે પોતાની જવાબદારી નિભાવીને આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું નામ રોશન કર્યું છે. તે બદલ તેમને આ પ્રતિષ્ઠિત સન્માન એનાયત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યુરોપના દેશો હવે ભારત પર રહેશે નિર્ભર. ભારત હવે યુરોપ માટે સંરક્ષણ કવચ બનશે. 2-7 જાન્યુઆરીએ દિલ્હીમાં ભારત EU સમિટમાં ઇટાલી સાથે ઐતિહાસિક સંરક્ષણ કરાર થશે. આ ડીલ મુજબ ભારત માત્ર હથિયાર ખરીદનાર નહીં પણ યુરોપનો વ્યૂહાત્મક સપ્લાયર બનશે. 2 વર્ષમાં દારૂગોળાની નિકાસ $135 મિલિયન વટાવી ગઈ છે. ઇટાલીની કંપની WSS સાથે 1,890 કરોડનો ટોર્પીડો સોદો પણ થયો છે. મેક ઇન ઇન્ડિયા હેઠળ ભારત હવે વિકસિત દેશોને અત્યાધુનિક હથિયારો પૂરા પાડશે. બાલ્દિયાએ સરકાર અને SITની કામગીરી બિરદાવી કહ્યું, મને ન્યાય મળ્યો. જયરાજ આહિરની ધરપકડ બાદ નવનીત બાલ્દિયાએ કોળી સમાજ, ધારાસભ્યો અને મંત્રીઓનો જાહેરમાં આભાર માન્યો છે. તેમણે રાજ્ય સરકાર અને SITની કામગીરીની પ્રશંસા કરતા કહ્યું કે મને અંતે ન્યાય મળ્યો છે. બાલ્દિયાએ આશા વ્યક્ત કરી હતી કે અન્ય પીડિતોને પણ આવો જ ન્યાય મળતો રહે. તેમણે આ કેસમાં સંડોવાયેલા બાકીના તમામ આરોપીઓની પણ તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે. 24 કલાકમાં શરૂ થશે ભયંકર યુદ્ધ. અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે મધ્ય પૂર્વમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. આગામી 24 થી 48 કલાકમાં ઇઝરાયેલ અને અમેરિકા દ્વારા ઈરાન પર મોટા સૈન્ય હુમલાની આશંકા સેવાઈ રહી છે. આ ગંભીર પરિસ્થિતિને જોતા દુનિયાભરની સેંકડો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે અને એરપોર્ટ પર ભારે અરાજકતા જોવા મળી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ સંભવિત હુમલાને પગલે ખાડી દેશોમાં એલર્ટ જાહેર કરાયું છે. 6 બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા. અમદાવાદના અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નાઝ ગામના વાડી વિસ્તારમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આ દરમિયાન પોલીસે 6 બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડ્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પકડાયેલા લોકોમાં 3 મોટા વ્યક્તિઓ અને 3 નાના બાળકોનો સમાવેશ થાય છે. અત્યાર સુધીની માહિતી મુજબ પકડાયેલા બાંગ્લાદેશી નાગરિકો છેલ્લા લગભગ 10 વર્ષથી ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે રીતે રહેતા હતા.
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકને સળગાવી દેવાયો. બાંગ્લાદેશના નરસિંદી શહેરમાં વધુ એક હિન્દુ યુવકની નિર્મમ હત્યા કરાઈ. 2-3 વર્ષના ચંચલ ભૌમિકને એક ગેરેજની અંદર જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો. આ ભયાનક ઘટના પોલીસ લાઇન્સ પાસે આવેલા મસ્જિદ માર્કેટ વિસ્તારમાં બની હતી. લઘુમતીઓ પર વધી રહેલા હુમલાઓને કારણે સ્થાનિકોમાં ભારે ભય અને રોષનો માહોલ છે. ગેરેજની અંદર જ આ રીતે યુવકને મોતને ઘાટ ઉતારતા ચકચાર મચી છે. કેનાલમાં ગાબડું પડતા હજારો એકર ખેતરો પાણીમાં ગરકાવ. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાની જરવલા સુરજપુરા માઇનોર કેનાલમાં ગાબડું પડતા નર્મદા વિભાગ દ્વારા ક્ષમતા કરતાં વધુ પાણી છોડવામાં આવ્યું હતું. તેના કારણે કેનાલ ઓવરફ્લો થઈ અને હજારો એકર ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા. ખેડૂતોએ જીરું, વરિયાળી અને ઘઉંના પાકનું વાવેતર કર્યું હતું, જે લણણીની તૈયારીમાં હતા. લાખોનો ખર્ચ કર્યા બાદ પાક સડી જવાની ભીતિ છે. રોહિત શર્માને પદ્મશ્રી મળ્યો. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને હિટમેન રોહિત શર્માને 25-20 જાન્યુઆરી 1926 ના રોજ જાહેર કરાયેલા પદ્મ પુરસ્કારોમાં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને 2020માં ભારતના સર્વોચ્ચ રમત સન્માન રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સન્માન ક્રિકેટ અને કેપ્ટનશીપમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે આપવામાં આવ્યું છે. માઉન્ટ આબુ બન્યું કાશ્મીર. પોલો ગ્રાઉન્ડ પર પથરાઈ બરફની ચાદર. પશ્ચિમ ભારતના કાશ્મીર ગણાતા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં કાતિલ ઠંડીના કારણે બરફ જામી ગયો છે. માઉન્ટ આબુનું પ્રખ્યાત પોલો ગ્રાઉન્ડ સફેદ ચાદરથી ઢંકાઈ ગયું છે અને વાહનો પર પણ બરફની પરત જોવા મળી રહી છે. ગુરુ શિખર પર તાપમાન 6 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહ્યું હતું. પ્રવાસીઓ આ બર્ફીલા માહોલનો ભરપૂર આનંદ માણી રહ્યા છે. ધર્મેન્દ્ર સહિત 5ને પદ્મ વિભૂષણ. કેન્દ્ર સરકારે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રવિવારે 2026 માટે કુલ 131 પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે. આ વર્ષે 5 હસ્તીઓને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવ્યો છે, જેમાં દિવંગત અભિનેતા ધર્મેન્દ્રનું નામ પણ સમાવિષ્ટ છે. આ ઉપરાંત પદ્મભૂષણ માટે 13 હસ્તીઓને પસંદ કરવામાં આવી છે, જેમાં પૂર્વ મુખ્યમંત્રી દિવંગત શિબુ સોરેન અને પ્રખ્યાત ગાયિકા અલકા યાજ્ઞિકનો સમાવેશ થાય છે. 5 મુસ્લિમ સગીરાઓએ જબરદસ્તી બુરખો પહેરાવ્યો. યુપીના મુરાદાબાદમાં ધર્માંતરણનો ચોંકાવનારો કિસ્સો બન્યો. 5 સગીર મુસ્લિમ છોકરીઓએ તેમની હિન્દુ ક્લાસમેટને જબરદસ્તી બુરખો પહેરાવી ઇસ્લામ અપનાવવા દબાણ કર્યું. આ મામલે પોલીસે ધર્માંતરણ વિરોધી કાયદા હેઠળ FIR નોંધી તપાસ શરૂ કરી. ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. સગીર વયની હોવાથી પોલીસે હાલ ધરપકડ નથી કરી. પીડિતાના ભાઈની ફરિયાદ બાદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. યુએઈ જેલમાંથી 900 ભારતીયો થશે મુક્ત. યુએઈ સરકારે ભારતને તેની જેલોમાં બંધ 900 ભારતીય કેદીઓની યાદી સોંપી. નવેમ્બરમાં જાહેર થયેલા આદેશ હેઠળ આ નાગરિકોને મુક્ત કરવામાં આવશે. અબુ ધાબીમાં ભારતીય દૂતાવાસને આ યાદી મળી ચૂકી છે. યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાને નેશનલ ડે નિમિત્તે આ માનવતાવાદી નિર્ણય લીધો છે. પીએમ મોદી અને યુએઈના રાષ્ટ્રપતિ વચ્ચેની તાજેતરની મુલાકાત બાદ બંને દેશોના સંબંધોમાં નવી મજબૂતી જોવા મળી રહી છે. ભારતની મુલાકાતે યુરોપિયન નેતાઓ. યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો લુઇસ અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન 25 થી 27 જાન્યુઆરી સુધી ભારતની મુલાકાતે છે. તેઓ ભારતના 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ ઐતિહાસિક મુલાકાત દરમિયાન ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે લાંબા સમયથી ચર્ચામાં રહેલા FTA અને મહત્વપૂર્ણ સંરક્ષણ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવશે.